નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પટેલ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ ભણીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ચેપ્ટર 1 જોયું। ચેપ્ટર 1માં આપણે જે રીડ 1 અને રીડ 2 છે એ જોયા। ત્યારબાદ આપણે યુનિટ છે 2 એ આપણે જોઈતા હતા અને આ યુનિટમાં રીડ 1 છે આપણે જોયું, ત્યારબાદ રીડ 3 આપણે જોયું। લાસ્ટ આપણે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ જે પોયમ છે એ ભણી ગયા। આજે આપણે જે રીડ 2 છે, અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ ધ હમ્બલ વોચ, એ આજે આપણે ભણવાનું છે। એક પ્રોઝ છે, પ્રોઝ એટલે એક ગદ્ય, એક પાઠ છે। તો ચાલો આપણે એ સ્ટાર્ટ કરીએ। વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુક્સ તમારી નજર સમક્ષ રાખજો, બરાબર। પેજ નંબર છે 18। ચાલો સ્ટાર્ટ કરીએ। અ પાલનપુર એટલે કે પાલનપુરનું, યુથ એટલે કે એક યુવાન, રીઇન્વેન્ટ એટલે કે બનાવી કાઢે છે, ધ હમ્બલ વોચ એટલે કે એ અજાયબ એટલે કે કોઈ વિચારી ન હોય એવી ઘડિયાળ એ બનાવી કાઢે છે। સ્ટાર્ટ કરીએ। પ્રણવ મિસ્ત્રી, અ નેટિવ ઓફ પાલનપુર, જે પ્રણવ મિસ્ત્રી છે એટલે કે આ યુથ, તમને નામ આપ્યું હતું ને એક યુથ, એટલે એ કોણ છે? પ્રણવ મિસ્ત્રી। એ શું છે? અ નેટિવ ઓફ પાલનપુર એટલે એનું નેટિવ, નેટિવ એટલે વતન, એનું વતન શું છે? પાલનપુર। ઘણી વખત આપણે કહેતા હોય ને કે મારું નેટિવ પ્લેસ છે એ વિલેજ છે, કોઈ ગામ છે, અહીંયા તો ફક્ત અમે રહેવા આવ્યા છીએ। એવી જ રીતે અહીં એમ વાત કરેલી છે કે પ્રણવ મિસ્ત્રી છે એનું નેટિવ પ્લેસ પાલનપુર છે। નોર્થ ગુજરાત એ ક્યાં આવેલું છે? નોર્થ ગુજરાતમાં। શોકેસ ધ ઇમ્પોસિબલી ફ્યુચરાલિસ્ટ વોચ ગિયર ટુ ધ વર્લ્ડ, એને ભવિષ્યને લગતી ગિયર નામની જે ઘડિયાળ છે એ બનાવી કાઢી બતાવી, જે હકીકતે ઇમ્પોસિબલ છે એને પોસિબલ કરી અને આ દુનિયા સામે ગિયર નામની વોચ છે એ ભવિષ્યને લગતી બનાવી। મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ, મિસ્ત્રી છે એ હેડ છે તેના થિંક ટેન્ક ટીમના, જે સેમસંગ રિસર્ચ અમેરિકા, જે અમેરિકામાં જ્યાં સેમસંગ રિસર્ચ અમેરિકામાં જે ટીમ આવેલી છે એના હેડ છે। હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ, તેને ડિઝાઇન કરી છે ડિજિટલ વોચ, that lets you check messages with a glance or make conversation 007 style, જે આ ડિજિટલ વોચ છે એને ડિઝાઇન કરી હતી અને એ તમને મેસેજ ચેક કરવામાં, એક જ નજરે મેસેજ ચેક કરી શકો અને તમે એનાથી વાતચીત પણ કરી શકો। કયા સ્ટાઇલથી? 007 સ્ટાઇલથી તમે વાત પણ કરી શકશો। વિદ્યાર્થી મિત્રો, તમે ડિજિટલ વોચ જોઈ હોય તો તમને ખ્યાલ આવશે, તમે ગૂગલ પર સર્ચ કરશો તો તમને ખ્યાલ આવશે। અને હા, અત્યારે એનો ક્રેઝ પણ છે, ડિજિટલ વોચનો ક્રેઝ પણ છે। હવે સાદી વોચ પહેરે છે, નથી પહેરતા એમ પણ નથી, પણ એનું કહેવાય ને જે પોતાની એક આશા કે મારે એક ડિજિટલ વોચ લેવી છે, એમ અત્યારે ક્રેઝ છે। with gear you are able to make call and receive call without even taking your phone out of your pocket, અહીંયા એમ કહેવા માંગે છે કે વિથ ગિયર એટલે કે આનો ઉપયોગથી, ગિયરના ઉપયોગથી યુ આર એબલ ટુ મેક કોલ્સ, તમે કોલ્સ બનાવવા માટે એબલ છો, એન્ડ રિસીવ કોલ્સ વિધાઉટ, અને તમે તમારો કોલ પણ રિસીવ કરી શકો છો, ઉપાડી શકો છો, વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, તમારા પોકેટમાંથી તમે તમારો ફોન કાઢ્યા વગર તમે ફોન પણ કરી શકો છો અને ફોન જો આવ્યો હોય તો એનો રિસીવ પણ કરી શકો છો। સેડ પ્રણવ મિસ્ત્રી, આ કોણ કહે છે? પ્રણવ મિસ્ત્રી, જેણે ગિયર નામની વોચ છે એ ઇન્વેન્ટ કરી હતી। વેન હી વોઝ એબાઉટ 11, એ જ્યારે 11 વર્ષના હતા, હી એટલે કે પ્રણવ યુઝડ ટુ સે, પ્રણવ એ કહેતા, હું મોટો થઈને બહુ નામ કમાશ, એટલે કે હું મોટો થઈશ ત્યારે હું મારું મોટું નામ બનાવીશ. વેન આઈ ગ્રો અપ
આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ. હું ઘણી બધી જે ફેમ છે કહેવાય ને ફેમસ થવું એ મારી આ કહેવાય ને એક મારી છાપ ઊભી કરીશ. અને એ કરે પણ છે, પોતાની જે વોચ છે એ દુનિયા સમક્ષ લાવી અને પોતાની છાપ, પોતાના જે વખાણ થાય એ દુનિયામાં પોતાની છાપ સ્થાપના કરે છે. સેડ હિઝ ફાધર કીર્તિભાઈ. આ કોણ કહે છે? એના પપ્પા કીર્તિભાઈ છે. એ તમને એક માર્ક્સમાં પૂછાઈ શકે કે પ્રણવ મિસ્ત્રી છે એના ફાધરનું નેમ શું છે. વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન. અમને એ પણ ખબર નથી કે આટલી બધી ઝડપથી એ પોતાનું જે નામ છે એ કમાશે. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ બટ હિઝ આઈક્યુ પાવર him to be the first rank in every academic year. He spent at વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. કે પ્રણવ મિસ્ત્રીનો જે બીજા બાળક કરતાં એનો જે આઈક્યુ છે એ સૌથી વધારે છે અને પોતાની જે એકેડેમી યરમાં હતા એ ફર્સ્ટ રેન્ક લાવતા હતા. ક્યાં લાવતા હતા? વિવિધલક્ષી વિદ્યા મંદિર છે જે પાલનપુરમાં આવેલી છે. એ હંમેશા બીજા કરતાં પોતાનો આઈક્યુ પાવર વધારે છે જેનાથી એ હંમેશા ફર્સ્ટ રેન્ક લાવતા હતા. સેડ હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટીઝ. એ બધી એક્ટિવિટીઝ હોય એમાં ભાગ લે છે અને એની એક્ટિવિટીઝમાં એ આગળ પડતા હોય છે. બીટ સ્ટડીઝ, મ્યુઝિક, સ્પોર્ટ, સેડ ધ પ્રાઉડ ફાધર. અને એના પિતાજી છે એ ગૌરવતાથી કહે છે કે એને બધા જે સ્ટડીઝમાં હોય, મ્યુઝિકમાં હોય કે પછી સ્પોર્ટમાં હોય, એને બધામાં રસ હોય છે. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ, ગુજરાતી. અને એની આ ભાષા કઈ હતી? ગુજરાતી. મધર ટંગ એટલે કે એની ભાષા, માતૃભાષા, મધર ટંગ. એટલે માતૃભાષા. આપણી માતૃભાષા પણ ગુજરાતી જ છે. એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ ફોર હિઝ બી ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. અને ત્યારબાદ આગળ ભણવા માટે એ ક્યાં જાય છે? અહેમદાબાદ જાય છે. ત્યાં શું જોઈન કરે છે? નિરમા યુનિવર્સિટી છે એની બી ડિગ્રી લેવા માટે, બી ડિગ્રી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં લેવા માટે એ નિરમા યુનિવર્સિટી જોઈન કરે છે. હી વેન્ટ ઓન ધ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ફ્રોમ આઈઆઈટી મુંબઈ. અને એની માસ્ટર ડિગ્રી છે એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી છે એ ક્યાં લે છે? મુંબઈ આઈઆઈટીમાં લે છે. વિચ અર્ન હી અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ એન્ડ અ પ્રેઝન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજી અબ્દુલ કલામ. અને ત્યારબાદ શું થાય છે? તો કે વિચ અર્ન્સ હિમ અ જોબ, જેનાથી એને જોબ મળે છે. ક્યાં? માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ. હૈદરાબાદમાં એને ત્યાં જોબ મળે છે. એન્ડ પ્રેસિડેન્ટ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. અને અબ્દુલ કલામ દ્વારા એને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ આપવામાં આવે છે. હી સેડ, તે કહે છે, ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર. કેમ જ્યારે હું કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ભણતો હતો ત્યારે મારા માસ્ટર છે આઈ વર્ક ઓન વેરીડ ફિલ્ડ લાઈક. એટલે હું વિવિધલક્ષી જે બીજા કોઈ કાર્ય હોય એટલે કે પ્રવૃત્તિ હોય એમાં પણ હું ભાગ લેતો. લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ્સ, સોશિયલ કમ્પ્યુટિંગ એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. શું કહે છે કે એ જ્યારે કમ્પ્યુટર સાયન્સ ડિગ્રીમાં બી કરતા હતા ત્યારે એવું નહીં કે ફક્ત ભણવામાં જ, એ ઘણી બધી પ્રવૃત્તિમાં ભાગ લે છે. જે પ્રવૃત્તિમાં ભાગ લે છે અહીં એના નામ આપેલા છે. ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક હોય કે પછી કોમ્પ્યુટર ગ્રાફિક હોય કે પછી HCI હોય કે AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ હોય, એમ્બેડેડ હોય સિસ્ટમ હોય કે સોશિયલ કમ્પ્યુટિંગ હોય, એ બધામાં ભાગ લે છે. ફક્ત આજ નહીં પણ બીજી ઘણી બધી એવી પ્રવૃત્તિ છે કે એમાં ભાગ લેતા હોય છે.
આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ એન્ડ રિસર્ચ પેપર, અને ઘણા બધા પ્રોજેક્ટમાં એને કામ પણ કરેલું છે. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. અહીં નીચે જે અમુક એને પ્રોજેક્ટ કરેલા હોય છે એને ડીપમાં માહિતી આપેલી છે. ચાલો એને કયા કયા પ્રોજેક્ટમાં કામ કરેલું છે એ આપણે ભણીએ. ટેલિટચ, પેલું છે ટેલિટચ. લેટ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ ફ્રોમ અ ડિસ્ટન્સ. ફક્ત તમે સ્પર્શથી તમે વસ્તુને લાંબો અંતર હોય તો પણ એને કહેવાય ને કે કંટ્રોલ કરી શકો. ડિસ્ટન્સ એટલે અંતર. કોઈ ભાઈ લાંબુ અંતર હોય તો પણ એના સ્પર્શથી તમે એને કંટ્રોલ કરી શકો. સી થ્રુ યોર સ્માર્ટફોન કેમેરા. ફક્ત તમે સ્માર્ટફોન કેમેરામાં જુઓ એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. અને ફક્ત એને જોઈ અને એને અડવાથી તમે એ છે એને કંટ્રોલ કરી શકો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. ગમે ત્યારે તમે હોય અને ત્યારે એ વસ્તુને તમે તમારા લાંબા અંતરથી પણ એને કંટ્રોલ કરી શકો. ઇન અ ફન વે. ટીવી એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ ડિજિટલ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. એટલે એ પછી વસ્તુ ગમે હોય, કોઈ દરવાજો બંધ કરવાનો હોય કે પછી દરવાજો ખોલવાનો હોય, મ્યુઝિક પ્લેયર ખોલવાનું હોય, ટીવી હોય, એલાર્મ હોય, તો ફક્ત એને સ્પર્શથી તમે એના પર કહેવાય ને કંટ્રોલ કરી શકો. જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન ધ સ્ક્રીન. ફક્ત તમે એને સ્ક્રીન ઉપર ટચ કરો અને એ કામ કરવા લાગે છે. ઇટ્સ સિમ્પલ. એ કેવું સરળ થઈ જાય. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. આ ટેલિટચ છે એ તમને ઇન્ટરેક્ટ કરે છે વિથ યોર વર્લ્ડ. આ દુનિયામાં ગમે તે ડિસ્ટન્સમાં હોય એની સાથે તમને ઇન્ટરેક્ટ કરે છે. સ્પર્શ. બીજું છે સ્પર્શ. હવે ટેલિટચમાં શું થાય છે કે તમે ગમે જ અંતરે હોય અને ફક્ત એક કેમેરો ત્યાં હોય અને તમે એ સેટિંગ એ રીતે કરેલું હોય છે કે લાંબા અંતરે પણ જો કેમેરો ત્યાં રાખવામાં આવેલો હોય તો એને ટચ કરવાથી જે તમારે કંઈ કાર્ય કરવું હોય તો તમે એ કાર્ય લાંબા અંતર સુધી પણ, ભલે તમે દૂર હોય, તમે બહાર હોય, પણ તમે એનો ઉપયોગ અને એને કંટ્રોલ કરી શકો છો. આગળ જોઈએ સ્પર્શ. લેટ્સ યુ conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gesture. શું કહે છે? conceptually. ખ્યાલગત રીતે. ટ્રાન્સફર મીડિયાને ટ્રાન્સફર કરી શકો ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ. એટલે કોઈ ડિજિટલ ડિવાઇસ એટલે સાધન, કોઈ ઇલેક્ટ્રિક સાધનથી ટુ યોર બોડી એન્ડ પાસ ઇનટુ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર. જેસ્ચર એટલે હાવભાવ. અને ડિવાઇસ એટલે સાધન, સાધન કે ઉપકરણ. ફક્ત તમારે એક કહેવાય ને બોડીનાથી એટલે કે કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ હોય, ફક્ત તમારે એક જેસ્ચર એટલે હાવભાવથી તમારે એ કાર્ય થતું હોય છે. ફોર એક્ઝામ્પલ તમે અત્યારે મોબાઈલ જુઓ, ડિજિટલ મોબાઈલ હોય તો ફક્ત આંખના પલકારે તમારે લોક બંધ થઈ જતો હોય છે. નથી જોયું તો તમે કોઈ એન્ડ્રોઈડ ફોન હોય તો તમે ખ્યાલ આવશે, કહેવાય ને ફક્ત તમારે જોવાનું અને લોક ખુલી જાય. આ તો ફક્ત મોબાઈલ નહીં, એવા ઘણા બધા ડિવાઇસીસ હોય છે કે જે તમે એમાં યુઝ કરી શકતા હોય છે કે ફક્ત એક હાવભાવના ટચથી તમે એ ડિજિટલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પાસ કરી શકો છો.
touch whatever you want to copy from laptop, TV, smartphone, ebook readers. Now it is saved conceptually in you. હવે શું કહે છે કે ફક્ત એક ટચથી તમે એ ગમે વસ્તુ કોપી કરી શકો છો અને એ પછી મોબાઈલ હોય લેપટોપ હોય, ટીવી હોય, સ્માર્ટફોન હોય કે ઈ બુક રીડર હોય તો તમે એને ફક્ત એક તમારે ટચ કરવાનું. નાવ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ, અને હવે એ જે ખ્યાલગત રીતે તમારામાં એ સેવ્ડ થઈ જાય છે. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ, અને બીજી જગ્યાએ જ્યાં તમારે પેસ્ટ કરવું હોય ત્યાં તમારે સ્પર્શ કરવાનો. સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન એન્ડ એઝ એન ઇન્ડિકેશન ફોર what to copy from where and where to pass it on. આ શું કહે છે કે તમે ફક્ત એક સ્પર્શથી તમે કોઈ પણ જગ્યાએ એક સ્પર્શ કરી લો, બાદમાં જે યુઝ તમે કરવાના હોય એ બેઝને તમે એ પ્રતીકને બીજી જગ્યાએ કોપી કરવી હોય તો ત્યાં જઈને તમે ગમે ત્યાં હોય કે ગમે ત્યારે એ તમે બીજામાં જે સ્પર્શ કરો ત્યારે એ કોપી થઈ જાય છે. ત્રીજો એનો પ્રોજેક્ટ છે સનફ્લાવર. લેટ્સ અસ ટ્રેક ધ સન. ચાલો સનને ટ્રેક કરીએ. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. એ શું છે? એક આર્ટિફિશિયલ સનફ્લાવર છે. તો બાજુમાં એક ફોટો પણ આપેલો છે સનફ્લાવર જેવું, બરાબર. પહેલાં એને કેવું છત્રી કહેતા, છત્રી ટાઈપ, એટલે જે સૂર્ય છે એને ટ્રેક કરે છે. વિથ સિમ્પલ OP-AMP 741 circuit or photo sensor, he has created a sunflower which would move with the sun. કે આ જે સનફ્લાવર છે, આર્ટિફિશિયલ સનફ્લાવર છે, એ સૂર્યને ટ્રેક કરે છે અને એમાં એક સર્કિટ અને ફોટો સેન્સર હોય છે જે સનફ્લાવરને જ્યાં સૂર્ય મૂવ કરે ત્યાં એ એને ટ્રેક કરે છે. Though later the concept was very efficiently used in solar panel at his institute, as the panel could get the most efficient angle each time. એટલે શું કહે છે કે ફક્ત તમે એ પેનલ છે એનો વધારે ને વધારે સૂર્યકિરણો કઈ રીતે લઈ શકે અને કઈ રીતે એનો ઉપયોગ કરી શકે, એના ઉપયોગથી જ આ જે સનફ્લાવર છે એની રચના કરવામાં આવી છે. પછી છે સિક્સ સેન્સ. તો એના પ્રોજેક્ટમાં શું વર્ક કરેલું છે? ઇઝ અ વેરેબલ જેસ્ચર ઇન્ટરફેસ. શું કહે છે? એ વેરેબલ છે, જેસ્ચર છે એટલે કે હાવભાવ છે. ઇન્ટરફેસ એટલે કે પદ્ધતિ છે. ધ ઓગમેન્ટ એટલે ઉમેરવું. એ ઉમેરે છે ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન. એક ફિઝિકલ વર્લ્ડ છે એ આપણી આજુબાજુ એક ડિજિટલ ઇન્ફોર્મેશન એ ઉમેરે છે. એન્ડ લેટ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર ટુ ઇન્ટરેક્ટ વિથ ધ ઇન્ફોર્મેશન. અને માહિતીની જે પદ્ધતિ છે એ નેચરલ હેન્ડથી આપણે મેળવી શકીએ છીએ, ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ. બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટીની પ્રોજેક્ટર mounted in a pendant like wearable device. અહીંયા શું કહે છે કે ફક્ત કેમેરાનો ઉપયોગ કરી અને આપણે એનો જે ઇન્ફોર્મેશન છે ટીની પ્રોજેક્ટર હોય છે એને બેસાડવામાં આવે છે. માઉન્ટેડ ઇન અ પેન્ડન્ટ એટલે કે આપણે પેન્ડલ પહેરતા હોય ને એમ લટકણિયાની જેમ એ બેસાડવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો ચગડું પહેરતા હોય ને પેન્ડલ, એની વાત કરેલી છે. એ વેરેબલ હોય છે, એ ડિવાઇસ હોય છે, એને જે આપણે કહેવાય ને એક કેમેરા જેવું હોય છે એને બેસાડવામાં આવે છે. સિક્સ સેન્સ. સી વોટ યુ સી એન્ડ વિઝ્યુઅલી augment any surface or object we are interacting with.
એટલે કે આ પછી જે એના હાવભાવ છે, આ 6th સેન્સ છે એ માહિતીને જોઈને તેને ઉમેરો કરે છે. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ, વોલ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ અરાઉન્ડ અસ. અને કોઈ પણ ભૌતિક વસ્તુઓ હોય કે પછી દિવાલ હોય તો એ એના પર શેડ પાડે છે. આપણે કહીએ ને વાત કરીએ તો પ્રોજેક્ટર, એ નાના એવા પ્રોજેક્ટરમાંથી મોટી કોઈ દિવાલ હોય તો એના પર તમે જોજો, કોઈ કોમ્પ્યુટર થ્રુ તો હોય કે પછી કોઈ વસ્તુથી તમે કોઈ બી દિવાલ હોય તો એમાં તમે આખું જે ચિત્ર હોય છે મોબાઈલમાં એ નાની સ્ક્રીનમાંથી તમે મોટી સ્ક્રીન કરી શકો છો. એવી જ આ વાત છે. And lets us interact with the projected information through natural hand gesture, arm movement, or our interaction with the object itself. 6th sense attempt to free information from its confidence by seamlessly. એટલે કે આ જે વાત છે કે 6th sense attempt to free information, એ કહેવાય ને ફ્રી ઇન્ફોર્મેશન, એટલે કે માહિતી છે એ સરળતાથી આપે છે. ફ્રોમ ઇટ્સ કોન્ફિડન્ટ બાય સિમલેસલી ઇન્ટિગ્રેટિંગ, એટલે કે જે સાતત્ય રીતે જોડાયેલી હોય છે ઇન વિથ રિયાલિટી, અને જે સાતત્ય એમાં રહેલું હોય છે. એન્ડ ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કોમ્પ્યુટર, અને આ બધી આખી દુનિયા છે એ સમગ્ર દુનિયા તમારા કોમ્પ્યુટરમાં રૂપાંતરિત થઈ જાય છે. જ્યાં પણ માહિતી સંગ્રહિત કરેલી હોય એ માહિતી સાતત્ય રીતે, વાસ્તવિક રીતે, અનુબંધ રીતે જાળવી રાખે છે, અને એ માહિતી તમારા કોમ્પ્યુટરમાં એ કહેવાય ને કેદ થઈ જાય છે, એમાં કમ્પ્યુટરમાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે આ એક કહેવાય ને કે જે વાત કરેલી છે 6th સેન્સ, એક નાનું પેન્ડલ હોય છે, એ ગમે તે જગ્યાએ જાઓ તો એમાં એક કોપી થઈ જાય છે, અને ગમે ત્યારે તમારે એ વસ્તુ તમારા કમ્પ્યુટરમાં લેવી હોય તો એ આવી જતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, થોડોક પાર્ટ અટપટો છે. અટપટો મીન્સ કે આ જે એને રીઇન્વેન્ટ કર્યું, જે એને દુનિયાને બતાવ્યું હતું એ વાત એને કરેલી છે. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો આને જે ઇન્વેન્ટ કરેલું હતું, જે અજાયબી વસ્તુ જેને કહેવાય ને કોઈ દુનિયાને ખ્યાલ પણ નહોતો, એ વસ્તુ એને દુનિયાને આપી હતી. એટલે તો એનું નામ છે ને આ પુસ્તકમાં, આપણી બુકમાં પ્રણવ મિસ્ત્રીનું નામ છે. બીજા કોઈનું કેમ નથી, આનું છે કેમને એને કંઈક નવું, કંઈક નવી શોધ કરેલી હતી પ્રણવ મિસ્ત્રીએ, એટલા માટે અહીં વાત છે. અત્યારે તો ડિજિટલ આપણી ચોરસ હોય એમાં તમે ફોન કોલ રિસીવ કરી શકતા હોય કે પછી કોલ કોઈને કરી શકો, મેસેજ રીડ કરી શકો, એમાં તમે મ્યુઝિક વગાડી શકો. તમારી જે ફોન છે એને બ્લૂટૂથ સાથે કનેક્ટેડ હોય છે, અને એ વસ્તુ મોબાઈલમાં જે ઉપયોગ કરી શકો એ જ વસ્તુ તમારી નાની VR હોય તો એમાં તમે એનો ઉપયોગ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ જે યુનિટ છે 2, રીડ 2 છે એ પૂર્ણ થાય છે. અને જે ગ્લોસરી છે એ તમારી પાકી કરવાની રહેશે, ક્વેશ્ચન આન્સર છે એ પાકા કરવાના રહેશે. આની જે શોર્ટ નોટ છે એ તમને એક્ઝામમાં પૂછાતી હોય છે. ફક્ત આ નહીં, અગાઉના જે યુનિટ લીધા એની પણ શોર્ટ નોટ તમને પૂછાતી હોય છે. તો તમે એની શોર્ટ નોટ છે એ લખવાની ટ્રાય કરજો અને પાકી કરવાની પણ ટ્રાય કરજો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગ્રામર ભણીશું. અહીં આપણા જે યુનિટ 2 છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.